બોડેલીમાં સરદારનો અવાજ ન્યૂઝ બાદ તંત્ર જાગ્યું। 24 કલાકમાં જ સફાઈ કામગીરી હાથ ધરાઈ, કચરાના ઢગલા દૂર થવા લાગ્યા। વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના બોડેલી શહેરમાંથી સરદારનો અવાજ દ્વારા પ્રકાશિત થયેલી સ્વચ્છ ભારત અભિયાનના ધજાગરા ઉડાવતી ન્યૂઝનો મોટો પ્રભાવ જોવા મળ્યો છે। માત્ર 24 કલાકની અંદર જ તંત્ર હરકતમાં આવ્યું। જ્યાં કચરાના ઢગલાઓને કારણે નગરજનો પરેશાન હતા, ત્યાં હવે સફાઈની કામગીરી શરૂ થઈ ગઈ છે। ન્યૂઝમાં બોડેલી નગરપાલિકા સામે જ પડેલા મોટા કચરાના ઢગલાઓ અને ત્યાં ખોરાક શોધતા મૂંગા જાનવરોના દ્રશ્યો બતાવવામાં આવ્યા હતા। આ ન્યૂઝ સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ લોકમુખે ચર્ચાએ જોર પકડ્યું અને અંતે તંત્રને કાર્યવાહી કરવા મજબૂર થવું પડ્યું। આજે સવારે સફાઈ કામદારો દ્વારા ટ્રેક્ટરમાં કચરાના ઢગલા ભરીને સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી, જેના કારણે નાગરિકોમાં રાહતનો માહોલ જોવા મળ્યો છે। નાગરિકોએ સરદારનો અવાજની ન્યૂઝ ચેનલનો આભાર વ્યક્ત કર્યો કે જેના કારણે શહેરમાં ગંદકી સામે તાત્કાલિક પગલાં લેવાયા। સ્થાનિક લોકોએ તંત્રને આગ્રહ કર્યો છે કે આવું જાગરણ અસ્થાયી નહીં પરંતુ સ્થાયી સ્વચ્છતા જાળવવા માટે સતત સફાઈ અભિયાન ચલાવવામાં આવે કે જેથી બોડેલી નગર સ્વચ્છ અને સ્વસ્થ રહે। વિડિયો હૈદર ખાન પઠાણ, બોડેલી, શકીલ બલોચ, છોટાઉદેપુર।